નંબર 10 વર્તુળ સર્કલ થોડીક વર્તુળની વ્યાખ્યાઓ પાયાનો ખ્યાલ પછી આગળના જે કઈ દાખલા છે એનો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આવશે વર્તુળ કોને કહેવાય સમતલમાં ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓના ગણ સમતલમાં આવેલા ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓના ગણને શું કહેવાય વર્તુળ કહે છે એની વ્યાખ્યા સમતલની વાત કરીએ એટલે આપણે સમતલ લઈએ સમતલ એટલે ચોરસ લંબચોરસ જે લેવું આ સમતલમાં આવેલો અને કેન્દ્ર કહેવાય બરાબર કોઈ આલ્ફા નામનો સમતલ આપીએ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ અહીંયા મૂકેલા હોય A B C તો ત્રણ બિંદુઓ જ્યારે જુદા જુદા હોય અને એમાંથી આકૃતિ જે પસાર કરવામાં આવે તો એ આકૃતિ કઈ પસાર થાય વર્તુળ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ એક વર્તુળ નિશ્ચિત કરે છે એક વર્તુળ એ કહેવાય ને અનન્ય શબ્દ પણ વાપરી શકાય પછી આવે છે વર્તુળનો વ્યાસ કોને કહેવાય વ્યાસ આ બધી વ્યાખ્યા તો નામ કરે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડ વર્તુળને બે અંત્ય બિંદુએ છેદે તો તેને વર્તુળનો વ્યાસ કહે છે વ્યાસ શેમાંથી પસાર થાય વર્તુળના એ બી છે કે વર્તુળનો શું કહેવાય વ્યાસ પછી ત્રીજા નંબર ઉપર જઈએ ત્રિજ્યા કોને કહેવાય કેન્દ્રથી કોઈ પણ એક હા અંતર સુધીનું અંતર વર્તુળના કેન્દ્રથી કોઈ એક બિંદુ સુધીના અંતરને વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના એક બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહે તેને r વડે દર્શાવાય છે વ્યાસના અડધાને પણ ત્રિજ્યા કહે છે બરોબર ત્રિજ્યા છે એની આકૃતિ દોરીએ તો આ કેન્દ્રથી લઈને આ બિંદુ સુધીનું અંતર આને કહેવાય ત્રિજ્યા આને કહેવાય વ્યાસને d વડે દર્શાવે સ્મોલ d ડિસ્ટન્સ પછી આવશે ચોથો ટાઈપ જીવા કોને કહેવાય તો વર્તુળના બે અંત્ય બિંદુએ છેદતા રેખાખંડને જીવા કહે છે વર્તુળની
કઈ મોટામાં મોટી જીવાને શું કહે છે? વ્યાસ કહે છે. મોટામાં મોટી જીવા એટલે વચ્ચેથી પસાર થાય. બાકી જીવા છે આવી રીતના બતાવે જો. આ જીવા સમજાણું જીવાનો પોઈન્ટ. પછી આવશે સ્પર્શક કોને કહેવાય? વર્તુળના કોઈ પણ એક બિંદુ હા, માંથી વર્તુળ પરના કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખાને રેખાને સ્પર્શક કહે છે. કેટલા બિંદુમાંથી સ્પર્શક પસાર થાય? પણ જેમના વર્તુળ ઉપરના હો આવડા સ્પર્શક. અહીંયા ધ્યાન રાખો. આ સ્પર્શ બિંદુ કહેવાય, આ કેન્દ્ર કહેવાય. બરોબર? સ્પર્શક અને ત્રિજ્યા વર્તુળ ઉપર જ્યાં આગળ છેદે ત્યાં 90 નો ખૂણો. 90 નો ખૂણો બને. લખો. બરોબર? 90 નો ખૂણો બનાવે કોણ? સ્પર્શક અને ત્રિજ્યા. એટલે લંબ થાય. બરોબર? એકબીજાને. ચાલો પછી આવે છેદિકા કોને કહેવાય? છેદિકા તો લખીએ વર્તુળના કોઈ પણ બે બિંદુ બે બિંદુમાંથી પસાર થતી પસાર થતી રેખા રેખાને શું કહેવાય? છેદિકા કહે છે. છેદિકા કેટલા બિંદુમાંથી પસાર થાય? બે બિંદુમાંથી. આવી રીતના વર્તુળ હોય. આ જે બને એને શું કહીશું? છેદિકા. ઓ કેન્દ્રવાળું વર્તુળ. છેદિકા હંમેશા બે બિંદુમાંથી પસાર થાય. તો સર છેદિકાને આપણે જીવા કહીએ કે નહીં, ન કહેવાય. જીવાને રેખાખંડ કહેવાય અને છેદિકાને રેખા કહેવાય. બરોબર? રેખા છે એ બે બિંદુમાંથી પસાર થાય તો એ છેદિકા બની જાય અને વ્યાસ બે બિંદુએ છેદે તો એને જીવા કહેવાય અથવા તો વ્યાસે કહેવાય. બરોબર? એટલે રેખાખંડ બે બિંદુએ છેદે તો એને શું કહેવાય? જીવા. હવે વર્તુળના બહારના એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરાય ખબર છે કોઈને? એક બિંદુમાંથી બે. કેટલા દોરાય? બે. એવી રીતના બતાવો. રચનામાં આવ્યું છે. હા, વેરી ગુડ. રચના ભણ્યા ને? હા. એમાં આવ્યું હતું. કેવી રીતના હોય? તો કે ભાઈ વર્તુળ હોય, એનું બહારનું બિંદુ વાત કરી. અહીંયા આગળ આમાંથી જેટલા સ્પર્શકો દોરાય તો એ સ્પર્શકોની સંખ્યા કેટલી? એક અહીંયા સ્પર્શે ને એક અહીંયા સ્પર્શે. એ અને બે. વળી પાછું બે સ્પર્શકો અને ત્રિજ્યા દ્વારા જે આકૃતિ બને ને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આપેલી આકૃતિમાં નું નામ છે A B B O. કેવો ચતુષ્કોણ થાય? તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પાછા પૂરક હોય. કેવા હોય? ચક્રીય ચતુષ્કોણના ખૂણા
પૂરક કોણ એટલે સરવાળો કેટલો થવો જોઈએ? 180. એટલે માની લ્યો કે અહીંયા આગળ O ને આ P છે, સામેના ખૂણા થયા, તો બેનો ટોટલ કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. સમજાણું મેં કીધું? સર નવમામાં તો એમાં શું કે ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળની અંદર આવેલું આ તો ઈ બે એક જ થયું. તો આ ક્યાં વર્તુળ? વર્તુળમાં ઉપયોગમાં લેવાતું ચતુષ્કોણ તોય ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બેમાં હાલે. ચાલો પછી હજી એક આપણે પોઈન્ટ લઈએ. વર્તુળની અંદર એક બિંદુ આવેલું છે, એમાંથી અંદરના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરાય? વર્તુળની અંદરના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરાય? આવડે યાદ તો કરે. અસંખ્ય. એકેય ન દોરાય. અસંખ્ય. હે? એકેય. હા, વર્તુળના અંદરના બિંદુમાંથી મારે સ્પર્શક દોરવો જ ન દોરે, છેદિકા દોરે અને ઈ દોરવી એટલી દોરે ભાઈ. બરોબર, આવી રીતના હોય. આવું છે વર્તુળ. આ વર્તુળનું કેન્દ્ર. હવે અંદર એક બિંદુ લઉં તો આમાંથી સ્પર્શક થોડો દોરે. સ્પર્શક દોરો ઓલો અસંખ્ય. અસંખ્ય કેવી રીતે? આમાંથી શું દોરે? છેદિકા. છેદિકા દોરે. શું દોરાય? તો એની ભાઈ શું દોરાય? સ્પર્શકો દોરાય. કેટલા દોરાય? કેટલી છેદિકા દોરાય? આમાંથી જેટલી દોરવી એટલી દોરાય. તો વર્તુળના અંદરના બિંદુમાંથી અસંખ્ય છેદિકા સમજાઈ ગયું બધું? હા. બરોબર. આ તમામ વિગત તમારી નોટબુકમાં લખી નાખો. પછી લઈએ સ્વાધ્યાય 10.1. પ્રશ્ન પહેલો છે. ચાલો હવે પહેલા પ્રશ્નમાં વર્તુળના બિંદુમાંથી બરોબર સ્પર્શકો કેટલા દોરી શકાય એ વાત છે. બિંદુ નથી કીધું, ખાલી આમ કીધું. બોલો ને, જવાબ બોલો. અસંખ્ય. અસંખ્ય. પહેલા પ્રશ્નમાં છે શું લખ્યું હતું? વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. એક માર્કમાં પ્રશ્ન છે અને એક વાક્ય. હવે જો આમાં ચોખવટ નહોતી કીધી કે વર્તુળ પર બિંદુ છે, વર્તુળની અંદર છે કે વર્તુળની બહાર છે. જો ઈ ચોખવટ કરી હોત તો વર્તુળ ઉપર બિંદુ હોત ને તો એક દોરા, વર્તુળની બહાર બિંદુ હોત તો બે દોરા, વર્તુળની અંદર બિંદુ હોત તો એક પણ દોરાય. તો વર્તુળની બહારના એક બિંદુમાંથી બે સ્પર્શકો દોરાય, તો બે બિંદુમાંથી કેટલા દોરાય? આવડે યાદ તો કરે. એક બિંદુમાંથી બે દોરાય તો બે બિંદુમાંથી કેટલા દોરાય? 4. કેટલા દોરાય? 4. ખાલી જગ્યા નંબર 2. દાખલા નંબર 2. કેટલી ખાલી જગ્યા છે એમાં? 4. ચાલો શું છે પ્રશ્ન વાંચો. બધા નહીં. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. આ તો છે બોલે એક સરસ. સ્પર્શક વર્તુળને ખાલી એક જ બિંદુમાં છેદે એટલે સંખ્યા લખવાની બે આંકડામાં શબ્દોમાં બે. નંબર 2 વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. હાલો બે બિંદુમાં છેદે એ રેખાને આપણે નામ શું આપ્યું હતું? હાથું ચોકો બોલો ભાઈ. છેદિકા. નંબર 3 બોલો.
વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સરસ. કેટલા હોય? સમાંતર કીધા એટલે આમ જો અહીંયા ધ્યાન રાખજો. સમાંતર એટલે આવી રીતના હોય. એક સ્પર્શક અને બીજો. સમાંતર તો ખાલી બે જ દોરે. જો આને આમ કરીને આમ કરો તો સમાંતર ન થાય પાછું. ઉપર દોરો હોય તો સમાંતર, અહીંથી લ્યો તો સમાંતર થાય છે. બરોબર? સમાંતર કીધા આ બે સમાંતર, આ બે સમાંતર એમ એવી રીતે. ચાલો ચોથું. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? અનિલભાઈ બોલો. સ્પર્શક બિંદુ. સ્પર્શક બિંદુ. સ્પર્શક બિંદુ. સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શ ખાલી જગ્યા પૂરી. પછીનો ત્રીજો પ્રશ્ન MCQ છે. રકમ વાંચો તો ભાઈ. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો. ચાલો. વર્તુળના કેન્દ્ર વર્તુળ પરના એક બિંદુમાંથી સ્પર્શક દોરવામાં આવે. ગણવાનો. હવે તમે જાણો છો કે આ બે વચ્ચેનો ખૂણો કાટખૂણો. કેન્દ્રથી લઈ અને અહીંયા આગળ જે બિંદુ બહાર આપેલું છે એનું અંતર આપણે શું રકમમાં શું મેળવવાનું? PQ ની લંબાઈ. PQ ની લંબાઈ. OQ 12 OQ પાછું 12 આપેલું જો. PQ ગોતવાના. ત્રિજ્યા કેટલી? 5 મળી કાટકોણ ત્રિકોણ. હવે આપણે PQ મેળવવા માટે કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો પ્રમેય. તો લખવાનું ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય તો કે OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. OQ નો વર્ગ કેમ કે OQ કર્ણ કહેવાય. કેવી રીતના ખબર પડી? કાટખૂણાની સામેની બાજુ છે. તો OQ બરાબર આપણને આપ્યા એકડે બગડે 12 એટલે 12 નો વર્ગ. 12 144 પચો 25 પ્લસ આ સાઈડ આવે તો માઈનસ 144 માંથી 25 બાદ કરતા વર્ગમૂળ નો નીકળે એટલે 119 શેમાં જાય? સરામાં ઓપ્શનમાં વર્ગ લીધો. હા, ઓપ્શનમાં આવશે. ઓપ્શન ડી છે ને? તો ઓપ્શન આવશે ડી. PQ ની લંબાઈ કેટલી આવે? 119 પણ શેમાં? વર્ગમૂળમાં. પછી લાસ્ટ ક્વેશ્ચન છે ચોથો. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય એવી આપેલ રેખાને સમાંતર હોય એવી બે રેખાઓ દોરો. ઓકે, ચાલો. ખાલી એક જ વસ્તુ કરવાની, આકૃતિ દોરવાની છે. એક વર્તુળ દોરો તો કે ભાઈ દોરી દે. એમાંથી એક સ્પર્શક છે ને એક શું છે? છેદિકા. તો આપણે એક કામ કરીએ, અહીંયા છેદિકા દોરીએ, નીચે સ્પર્શક દોરીએ. આ બે એક રેખા બાય આપી અને સમાંતર છે તો આ બાય રેખા નામ આપીએ A, અહીંયા M નામ આપીએ અને અહીંયા N. આ AB માં છે જે અહીંયા C બિંદુ આપી દઈએ અને અહીંયા O બિંદુ. ઠીક?
એક વર્તુળ દોરો, ત્રીજી નોંધણી તો એક છેદિકા દોરો, એક સ્પર્શક દોરો. ઈ એકબીજાને સમાંતર થાય એવું લખ્યું છે. ઈ બે બહાર કોઈ રેખા આપેલી હોય ને સમાંતર તો એ રેખા દોરવી પડે, કેમ કે અંદર કીધું છે. પ્રશ્નમાં જેમ કીધું છે એમ કરી નાખ્યું. ચોથો દાખલો પૂરો, ખાલી આકૃતિ બતાડવાની હતી. આમાં પરિકર વડે રચના કરીને આપણે ઓલી ઈ રેખા જરૂરી સમાંતર ન નથી. કરવી પડે. બરોબર. તો સ્વાધ્યાય 10 અહીંયા પૂરો. બરોબર છે. આજે આપો તમે. હા, એકની નોંધણી તો આને આમાં બે દોરવાની. આમાં બે રાખવાનું. સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 13. કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ Q બિંદુ અહીંયા હોય એમાંથી દોરેલો સ્પર્શક એટલે આવડો આ ત્રિજ્યા છે. સ્પર્શકની લંબાઈ એને રકમમાં આપી દીધી છે 24 સેમી અને કેન્દ્રથી તેનું અંતર 25 સેમી. આવો આ 25 આ 24 તો ત્રિજ્યા શોધો. આપણે અહીં એક નામ આપી દઈએ P. કાટકોણ ત્રિકોણ બને ત્રિકોણ O ચાલો એમાં OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. આવું થાય ને પાયથાગોરસના પ્રમેય મુજબ. તો OP બરાબર કેટલા છે 25 અને 25 નો વર્ગ. OP બરાબર 25 નો વર્ગ કેટલો થાય 200. આ બાજુ લાવી. બાદબાકી કરતા 49 વધે ને. હા. 49 નો વર્ગમૂળ કેટલો નીકળે 7. OP બરાબર 7. તો આકૃતિ પ્રમાણે OP એટલે શું થાય ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી બની 7 સેમી. 7 સેમી. જે ઓપ્શનમાં એ બરાબર. બીજો પ્રશ્ન. આકૃતિ આપી છે. આકૃતિમાં આવી રીતે એક આકૃતિ આપી. એક આમ છે કેન્દ્ર છે આમ તો. એક આમ છે એક આમ છે. આવી રીતની એક આકૃતિ આપી છે. એમાં O P Q, અહીંયા O અહીંયા P અહીંયા Q ને અહીંયા T છે ને. હા. ઈ આકૃતિમાં પાછો એક વચ્ચે ખૂણો આપ્યો. POQ બરાબર 110. અહીંયા 110. ખૂણો P O Q 110 તો P T Q કેટલા? તમે ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય એટલે અહીંયા લખવાનું. ખૂણો POQ 110, ખૂણો PTQ શોધવાનો. PTQ ને બનાવીએ 180 માંથી 110 બાદ કરી દઈએ. 70 જવાબ આવે. છે ઓપ્શનમાં ઓપ્શન નંબર B. પછી ત્રીજો. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB છે. O કેન્દ્રવાળા વર્તુળ એમાંથી P માંથી દોરેલા સ્પર્શકો એટલે P બિંદુ બહાર હશે એમાં P અને PB નામના બે સ્પર્શકો દોરી શકાય. આવી રીતે આકૃતિ થાય.
પી અને પી. પછી અહીંયા ખૂણો છે એનું આપણે કંઈક નામ આપી દઈએ, ઓ નામ આપી દઈએ, બરોબર? તો એને ઓળખી કીધું. હવે એક ખૂણાનું માપ એને કયા ખૂણાનું આપ્યું છે? પી અને પીબી વચ્ચેના પી અને પી વચ્ચેનો ખૂણો કેટલાનો બને? 80 નહીં. આપણે કોનું માપ બોલવાનું? POA. અહીંયા ધ્યાન. POA એટલે આ. હવે જો ઈ ખૂણો મેળવતા પહેલા હું પહેલા આખો મેળવી લઉં. એના અર્થ કરી નાખ. જો ખૂણો BOA વત્તા ખૂણો APB બરાબર 100 ને કેટલા થાય? હાલો ખૂણો BOA છે એમ. APB નું માપ 80 બરાબર 180. ખૂણા BOA ને બનાવીએ કરતા 180 માંથી 80 બાદ કરી 100 તો ખૂણો BOA કેટલાનો બને? 100. આ મને આટલું માપ મળ્યું BOA. હવે અહીંયા આગળ OP કિરણ કે રેખાખંડ એ દ્વિભાજક છે. આનો દ્વિભાજક ખૂણા તો દ્વિભાજક હોય એટલે આ ઓ આખું માપ છે એના અર્થ આપી દે. તો તેથી ખૂણો POA બરાબર 1/2 ગુણ્યા ખૂણો BOA થાય. BOA નું માપ તો આપણને કેટલું મળ્યું? 50 દૂર. તો POA બરાબર કેટલા આવે? 50. ચાલો ત્યાર પછીનો છઠ્ઠો અને સાતમો પ્રશ્ન કરવાનો. દાખલા નંબર 6. પાંચમો ને નથી કરવાનો, બરોબર છે? છઠ્ઠો છે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ. આ વર્તુળ છે એનું કેન્દ્ર છે 5 સેમી આવેલું બિંદુ કયું આપ્યું? છઠ્ઠામાં હો નામ આપ્યું એ બિંદુ આપ્યું. એમાંથી A થી દોરેલા સ્પર્શકો એક જ સ્પર્શક. એક જ છે ને? હા. આપણે ઉપર લઈ જાય કોઈ પણ જગ્યાએ બતાવે. એની લંબાઈ 4 છે. લંબાઈ આપી દીધી. હા. વર્તુળના કેન્દ્રથી કેટલા સેમી? 5 સેમી દૂર. હા. સ્પર્શકની લંબાઈ 4 છે. તો ત્રિજ્યા શોધો. ત્રિજ્યા શોધો એટલે આપણે અહીંયા કી નામ આપી દઈએ. આ ગોતો. વળી પાછો પાયથાગોરસનો ક્રમ હોય. પાયથાગોરસના પ્રમેય OA નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PA નો વર્ગ. OA બરાબર 5 નો વર્ગ, OP બરાબર શોધવાનું અને PA બરાબર 4 નો વર્ગ. 50 P બરાબર OP નો વર્ગ ચોકે ચોકે 25 માંથી 16 જાય તો OP નો વર્ગ. અને 9 નું વર્ગમૂળ આપણને આવડે. તેથી ત્રિજ્યાની લંબાઈ 3 સેમી. ચાલો છેલ્લો સાતમો પ્રશ્ન જોઈ લઈએ. કોની વાત કરી? બે સમકેન્દ્રીય વર્તુળો. ખબર છે સમકેન્દ્રીય એટલે શું? હા. કોને આવે? બે વર્તુળના સમાન કેન્દ્ર હોય છે. હા. જેના કેન્દ્ર સમાન હોય ને સમકેન્દ્રી કહેવાય. કેવા કહેવાય? એનો મીનિંગ એમ છે કે વર્તુળમાં વર્તુળ આવશે તો જ કેન્દ્ર સમાન બને, નહીંતર બહાર મૂકું તો બીજું વર્તુળ થઈ જશે, કેન્દ્ર અલગ થઈ જશે. એની ખરેખર વ્યાખ્યા શું થાય કે જે બે વર્તુળના કેન્દ્ર સમાન હોય ને ત્રિજ્યા અલગ અલગ હોય તો એને સમકેન્દ્રી કહેવાય. પછી એકરૂપ વર્તુળો તેનું ઊંધું, ત્રિજ્યા સમાન હોય ને કેન્દ્ર અલગ અલગ. આપણે તો સમકેન્દ્રીની વાત કરી ને, એમાં આ નાની ત્રિજ્યા. હવે એક જીવા છે મોટા વર્તુળની. મોટા વર્તુળની જીવા એવી
નાના વર્તુળને સ્પર્શે આપણે સ્પર્શ બિંદુનું નામ એમ આપી દઈએ. આ જીવાનું માપ આપ્યું એને 3, આનું માપ સોરી આ ત્રિજ્યા બી 5, મોટા વર્તુળની ત્રિજ્યા 5, નાનાની કેટલી? તમે આકૃતિમાં જોઈ શકો. વળી પાછો કેવો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ વળી પાછો પ્રમેય વાપરીએ. ON નો વર્ગ બરાબર કોનો વર્ગ આવશે? હવે ON નો વર્ગ વત્તા AM. હું જ્યાં સુધી AM નહીં મેળવું ત્યાં સુધી AB નહીં મેળવે. આપણે એ જ મેળવવાનું જીવાની લંબાઈ. તો OM બરાબર 5 નો વર્ગ, OM બરાબર અને આ શોધો 55 3 નો વર્ગ 9 પ્લસ આ સાઈડ આવે તો 25 માંથી 9 બાદ કરતા 16 બને. અને 16 નું વર્ગમૂળ આપણે તો જાણીએ છીએ. જો AM બરાબર 4 તો AB થી બમણા થાય. તેથી AB બરાબર 2 AM. તેથી AB બરાબર 2 ગુણ્યા 4 ને 4 દુ 8. જીવાની લંબાઈ તો આ સાથે આપણો સ્વાધ્યાય 10.2 પણ પૂરો અને પ્રકરણ નંબર 10 વર્તુળ એ પણ અહીંયા આગળ પૂરું. પરીક્ષા લક્ષી તમામ વસ્તુ છે આપણે આમાં લઈ લીધી. 1 માર્કના 2 માર્કના પ્રશ્નો યાદ રાખવાના રહેશે. આમાં 3 માર્કમાં આવશે નહીં. બરોબર છે? એ લખી નાખો.